નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિસ્ક્વે સર. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો લેક્ચર અતિ મહત્વનો છે. આજનો આપણો લેક્ચર એ છે જે તમે સરસ રીતે આપણી સ્લાઇડ ઉપર જોઈ શકો છો. ધોરણ 10 વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ લઈને આવ્યો છું. આપણા ટોટલ ધોરણ 10 વિજ્ઞાનના 13 ચેપ્ટર છે. જો તમને 13 ચેપ્ટર માંથી ઘણા ચેપ્ટર નથી આવડતા તો કયા ચેપ્ટર કરવાથી તમે 80 માંથી 80 લાવી શકો, કયા ચેપ્ટર કેન્સલ કરી શકો, જેની માહિતી તમને આપવાનો છે. કયા ચેપ્ટર માંથી 4 માર્ક્સનો પૂછાવાનો છે, કયા ચેપ્ટર માંથી 3 માર્ક્સનો, કયા ચેપ્ટર માંથી 2 માર્ક્સનો, કયા ચેપ્ટર માંથી 1 માર્ક્સનો, જેનું સરસ મજાનું રહસ્ય લઈને આવ્યો છે. આપણી ચેનલ પર ફર્સ્ટ આ વિડીયો છે, જેને તમારા મિત્ર સર્કલ સુધી શેર કરો. સારા એવા માર્ક્સ આવશે ને આવી સ્માર્ટલી તમે તૈયારી કરી શકો. તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આ ખાસ ધોરણ 10 વિજ્ઞાનનો અતિ મહત્વનો છે વિડીયો. 6 ચેપ્ટર ના કરીએ તો પણ 80 માંથી 80 આવે. તો એવું શું છે સર? તો જુઓ, સૌથી પહેલા આખી બ્લુપ્રિન્ટ લઈને આવ્યો છું. આપણા વિજ્ઞાનના 13 ચેપ્ટર છે. 1 ગુણના, 2 ગુણના, 3 ગુણના ખાલી જગ્યા કેટલી આવશે, કયા ચેપ્ટર માંથી ખરા ખોટા આવશે, 1 માર્ક્સના આવશે, જોડકા આવશે, 2 ગુણના આવશે, 3 ગુણના આવશે, 4 ગુણના આવશે, તમામ વસ્તુ લઈને આવ્યો છે. આ તો આખી બ્લુપ્રિન્ટ છે. પણ આમાંથી કયા કરવાના એ આની પછીની સ્લાઇડમાં છે. મતલબ આ વિડીયોને લાસ્ટ ટાઈમ સુધી, છેલ્લે સુધી નિહાળજો. તમારા મિત્ર સર્કલને જાણ કરજો. પહેલું ચેપ્ટર જે છે આપણું, વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો? 5 માર્ક્સનું. પહેલું ચેપ્ટર આપણું 5 માર્ક્સનું છે. એમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આવશે એટલે ટોટલ 5 માર્ક્સ થશે. એવી રીતે બીજા ચેપ્ટરમાં 2 માર્ક્સના તમને એક પણ નહીં આવે, પણ 4 માર્ક્સના 2 આવશે. પહેલા એક વસ્તુ અહીંયા તમે મનમાં ફિટ કરી નાખો. કયા ચેપ્ટરમાંથી 4 માર્ક્સના, 3 માર્ક્સના, 2 માર્ક્સના આવશે. આમાંથી કયા ચેપ્ટર કરવાના ને એની આની પછીની સ્લાઇડમાં છે માહિતી. એ રીતે ત્રીજું ચેપ્ટર, ચોથું, પાંચમું, છઠ્ઠું બધાના તમને માર્ક્સ લખ્યા છે. આ વાત છે જનરલ વિકલ્પ સાથે. તો એમાંથી સર કયા ચેપ્ટર કરવાના, જો એટલા એટલે કરો ને તો પણ તમે કેટલા લાવી શકો ને તમને હમણાં સમજાવી દઉં. જો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ છે એ આપણો 24 માર્ક્સનો હોય, એક માર્ક્સનો. વિભાગ બી છે 18 માર્ક્સનો હોય, એમાં 2 ગુણ્યા 9 પ્રશ્ન લખવાના હોય. વિભાગ સી છે એ પણ 18 માર્ક્સનો હોય, 3 ગુણના 6 પ્રશ્નો લખવાના હોય. અને વિભાગ ડી છે 20 માર્ક્સનો હોય, 4 ગુણ્યાના 5 લખવાના હોય. આમ ટોટલ તમે કરો ને માર્ક્સ તો 80 માર્ક્સનું પેપર બને. આ વાત કરું છું જનરલ વિકલ્પ સાથે. તો પહેલા તમે જોઈ લો કયા ચેપ્ટર કરો તો તમારા કેટલા માર્ક્સ આવે. એક તો પહેલું ચેપ્ટર નહીં કરો તોય ચાલી જાય. આ થોડું રિસ્ક રહે. હા, પણ સ્માર્ટ તૈયારી કરવી છે તો આ કરી શકાય, પણ થોડું રિસ્ક મુજબ ચાલવું એ મનમાં ફિટ કરી દેજો. તો જો ચેપ્ટર નંબર બીજું આપણે લખવાના કેટલા? 5. કેટલા? 5. તો જો ચેપ્ટર 2 માંથી વિભાગ ડી ના 2 પ્રશ્નો પૂછાશે 4 ગુના. જો તો 5 લખવાના છે કે જનરલ વિકલ્પ છે. બીજા ભલે ગમે એ ચેપ્ટર ના આપે, આપણે તૈયારી કરી લખવાના, એ અટેન્ડ કરવાના. તો બીજા ચેપ્ટરના 2 પૂછાઈ જાય. વધ્યા કેટલા? 3. તો 3 ક્યાંથી જોજો. પાંચમું ચેપ્ટર એમાંથી 2 છે. જુઓ છે, વાત કરું છું વિભાગ ડી ની. અને ત્યારબાદ તમારું 12મું ચેપ્ટર, માનો કે આ બ્લુ કલરનું એટલે લખ્યું છે, ઘણા વિદ્યાર્થીઓને આ ચેપ્ટરમાં તકલીફ બહુ પડે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં. તો એ તકલીફ પડે તો છેલ્લા 10મું ચેપ્ટર કરી નાખવાનું અને પહેલું કરી નાખવાનું. 13મું ચેપ્ટર. તો જો 13 માંથી કેટલા?
એક. તો તમે આ ખાલી 3 ચેપ્ટર કરો ને, બીજું, 5મું અને 13મું, તો એમાંથી 5 પ્રશ્નો આવડી જાય. બોલો તો બોલો વિભાગ ડી માં 20 માર્ક્સ બેઠા આવી જાય. ખાલી 3 ચેપ્ટર કરો એટલે. અને બધાને આવડે એવા ચેપ્ટર છે. બીજું, 5મું અને 13મું તો મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે, આપણું પર્યાવરણ. એક વધારે એક્સ્ટ્રા કરવું હોય તો 10મું કરી શકાય. જો એમાંથી એક પૂછાય છે. તો 2, 4, 5, 6 આ ચેપ્ટર ને બાદ કરતા જો આ ચેપ્ટર કરો તો 7 થાય. તો 2, 4, 5, 6, 7. તો 4 ચેપ્ટર માંથી 1, 2 તો 5 ચેપ્ટર માંથી 7 પૂછાય. આપણે કરવાના કેટલા? 5 એટેન્ડ કરવાના. તો તમને ઈચ્છા પડે એ કરી નાખો. એક બીજું કરી નખાય મારા ખ્યાલ મુજબ, એક 5મું કરી નખાય અને એક 13મું કરી નખાય. બોલો ત્યાર એટલે વિભાગ ડી બેઠા માર્ક્સ આવે. ત્યારબાદ વિભાગ સી માં 6 અટેન્ડ કરવાના. જો 3 માર્ક્સ. તો જોવો તો કેટલામાંથી પૂછાય? એક 3જા ચેપ્ટર માંથી, 7મામાંથી 2 છે. જુઓ 3જામાંથી 2 છે, 7મામાંથી 2 છે અને 9મામાંથી 2 છે. 2, 4 ને 6 બેઠા માર્ક્સ આપે. જોઈ લો આ ચેપ્ટર લખ્યા ને 2, 3, 5, 7, 9, 13 અને 10, 12 ને જોવા દો. તો 3 ને 4, 5, 6, 7 ચેપ્ટર ખાલી કરો, 7 તો બેઠા માર્ક્સ આવી જાય. કેટલા? 7 ચેપ્ટર. ચાલો વિભાગ બી માં કેટલા લખવાના? 18 માર્ક્સ નો આપણો વિભાગ છે. 9 લખવાના. તો જોવો તો ત્રીજામાંથી એક પૂછાય. ત્રીજામાંથી આપણે લાભ મળે. જુઓ ત્રીજું કરો ને તો 3 ગુણના 2 આવે છે અને એક 2 ગુણનો 1 એટલે લાભ મેળવો કહેવાય. પછી જો 5મું કરો ને તો 4 ગુણના 2 પૂછાય છે અને 2 ગુણના 2 પૂછાય એટલે 5માં 2 ને 4 બેયમાં લાભ મળે. તો જો ત્રીજામાંથી 1, 5માંથી 2, 7માંથી 2, 13માંથી 2, 10માંથી 1, ટોટલ કેટલા થયા ગણો તો? 2, 4, 6, 7. સર 7 જ થયા. મારે કેટલા લખવાના છે? 9. તો મેં કીધું અહીં પહેલું ચેપ્ટર કરી નાખો. હા કે ના? તો એમાંથી આવવું હોય તો આવી જાય અને એ ન આવડે તો 12મા ચેપ્ટરના 2 માર્ક્સના ખાલી કરી નાખો તૈયાર. તો બોલો 2, 4, 6, 7, 8, 9. 9 પ્રશ્નો તમે આસાનીથી કરી શકો. ત્રીજામાંથી એક છે. જો તો 9 પ્રશ્નો એટલા ચેપ્ટર કરો તો તમે બીજો વિભાગમાં બેઠા માર્ક્સ આવી શકો. અને વિભાગ એ માંથી જો 1 ગુણના ખાલી જગ્યા ખરા ખોટા આગળ મેં કીધું ને કયા ચેપ્ટરમાંથી કયું આવશે એમાં છે. બીજામાંથી 2, ત્રીજામાંથી 2, 5મામાંથી 2, 9મામાંથી 2, 13મામાંથી 2, 10મામાંથી 3. ટોટલ કેટલા થાય ગણો? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો 56 વત્તા 13 કરો કેટલા થાય? 69. અને બાકીના 10 પહેલું ચેપ્ટર ની બધામાં કરશો ને થઈ જશે. 80માંથી 80 આવે. કેટલા? 80માંથી 80 આવે. ખાલી એટલા ચેપ્ટર કરો તો આમ તો કરીએ તો 70 માર્ક્સ તો આવી જ જાય. તમારે જો ઘણી વિજ્ઞાન ની અંદર તકલીફ પડતી હોય તો તમારે 70 માર્ક્સ લાવવા માટે એટલા ચેપ્ટર કરી નાખો. 12મું નહીં કરો તો ચાલી જશે કે પેલું તમને આવડે છે. તો બોલો ચાલે કે ન ચાલે? ચાલે સર. તો આવી રીતે આપણે બ્લુપ્રિન્ટ સરસ મજાની બનાવી છે. તમારા મિત્ર સર્કલને મોકલજો. આ ચેપ્ટર કરી નાખવાના, બીજું નહીં કરવાનું. વાંચવું હોય તો એક નજર કરી લેવાની, બાકી રિસ્ક રહે એવું મનમાં ફિટ કરી દેજો. રાઈટ. હવે પછીના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિતનો સ્ટાન્ડર્ડ ગણિત, ધોરણ 10 ગણિતનું બેઝિક ગણિતના આવા વિડીયો લઈને આવું છું. રાઈટ. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.